पुष्पा पुष्पराज झुकेगा नहीं साला। હે મામા આ ખીહરમાં બધા ખીચડા દેવા જાય ખબર છે હા અને ખીહર હવે ઓરી આવી ગઈ છે હાસુ ભણા તો મારા બા જીવતા તરત તમે ખીચડા લાવતા એ ભણા લાવતો ઘઉંનું બોસકું લઈને આવતો ઘઉં નું આખું બાસ્કું લાવતા કહીએ વાહ ભાઈ વાહ લાડવા ને એવું બધું લાવતા હશો ને અરે હંધુય લાવતો તો મામા હું શું કહું છું ખીહર હવે હાવ નજીક ઓરી આવી ગઈ છે તો હવે મને ખીચડો આપો એ ભણા ઈ તારા બા જાને પછી હંધુય વયું ગયું અને ખીચડો હું કરે તું આખો તો અહીંયા સૌ તારી આજી હું હે મામા મારી બા હું તમે આવ્યા ને પછી તો મારા બાપા ગયા અને તમે જેદું આવ્યા ને તેદું આ ઘરમાં જો રાડા ને રાડા છે એ ભણા મારા કારણે નહીં હોય ઈ તારા બાપાના કારણે તું તારા બાપાની શિખામણ લેન છે ને ગામના ગાળિયાત કર્યા તે એ વાત બધી બરોબર હાલો પણ મારા બાપા હતા તરે કાંઈ નવીન ન થયું અને તમે શું હવે એક કામ કરો તમે ઘર ભેગા થાવ હું મારા એકલો કરી ખાઈશ લ્યો એ ભણા તારી હારી રહેવા દે નકર ઓલા ગામના હંધાય છે ને તને હેરાન કરશે કોઈ મને કાંઈ નહીં કરી લે મામા તમે જાવ ને તો બધું સારું જ છે હવે ના રે ના મારે અહીંયા કાંઈ ન જાવું અહીંયા તારી હારી રેસ તમ તારે મોસ કરીને તમ તારે લે એ ભણા પુષ્પરાજ આવ્યો આપણા ઘરે पुष्पराज झुकेगा नहीं साला। એ ભાઈ હજે ગામમાં ઘણા પુષ્પા રખડે છે કામ ધંધો કરો આમ નામ છે ને આમ થઈ ગયા દરહણ જોવો તમારા पुष्पा पुष्पराज झुकेगा नहीं साला। એ ભણા આને છે ને પુષ્પરાજ નો વ્યામ ગરી ગયો છે પણ મામા આ પુષ્પા ફિલ્મ આવ્યું ને તેદુના ગામમાં કેટલા ગાંડા થઈ ગયા નકરા ઝૂકેગા જ નહીં કરે આમાં એવું હોય બાયુ પાસે છે ને હંધાઈને ઝૂકવું જ પડે આને વ્યામ ગરી ગયો છે એ ભાઈ જાઓ જાઓ બીજે ક્યાંક માગો હાલો ઓય બાપા ઓય બાપા એ મામા હા આ લાફો તો જાણીતો છે હું હા હાથ રોટી તો જાણીતી છે ये रोज रोज खाव ने लापा એટલે જાણીતા જ હોય આ હું તારો બાપ છું। એ બાપા એ બનેવી તમે હા હા હું પણ આ હું વેહ કર્યા છે તમે હવે એમાં છે ને રાજા એવું છે ને કે હું ઓલું પુષ્પા ફિલ્મ હતું કે નહીં હા એમાં હું છે ને દાડી રહી ગયો તો ઓ ફિલ્મ બનાવતા ન્યા હતા અરે તમે 4 મહિના નહીં હતો। એ ભણા તો તારા બાપા ઠેઠ સાઉથ માં જઈને આવ્યા હા પણ બાપા ઈ ફિલ્મ આવ્યું એના કેટલા મહિના છે ને હવે તો ફિલ્મ ટોકીસ માં લઈ ઉતરવાનું છું હા પણ ઈ તો મને ખબર છે ઉતરી ગયું છે પણ આમ જો સંદન લાવ્યો છો। એ બાપા આ તમે પોગાડ્યું કેમ આ તો એ જ વાંધો છે આમ હતા તો આવવું પડે એમ હતું એ વાત હશી પણ તમે જોયું તો ફિલ્મ ફિલ્મ તો જોયું પણ મને આ તમારી વાત છે ને ગળે નથી ઉતરતી લે આ ઓલું ગાડો હાંકતા હતા ગાડો નીકળ્યા હતા ગાડા બધા સંદનના લાકડા લઈને હા ફિલ્મ જોવા ગયા એમાં ઈ આવ્યો તો સીન હા પણ પેલો ગાડો હું હાંકતો હતો ના કોઈને આવડતો જ નતો ગાડો હાંકતા તે મારી વાહ બધા આવતા હતા વાહ બાપા વાહ ફિલ્મ માં આવ્યા ખરા હો તમે તો પછી વાહ બનેવી વાહ તો તમે વટ પાડી દીધો છે સાઉથ માં અરે ફૂલ એમ અને ઓલો કલર કરતો હતો ને ઈ હું તો હતો। હે પણ બાપા આ આટલું બધું સંદન લાવ્યા છો આ કેટલું મોંઘું થાય તમને ખબર છે અહીંયા હા ઈ બતા ઈ હાથ ને તેલ આવ્યો પણ આપણે માલા માલ થઈ જાવ આમાં તો અરે થઈ જાય એમ સમજો હવે પણ હું તો એમ કહું છું આ એક જ લાકડું લાવ્યા આવા નવા કટકા બે વાત ને તો બંગલો અહીંયા ઉભો થઈ જાત જો બેટ લાવ્યો છો હે એ હજી છે ઓલા નાળા હેઠે મૂક્યું છે। એમ છે હા તે બાપા ઈ લાકડું હું ને મારા મામા બે લઈ આવી ત્યાં સુધી તમે કપડા બપડા બદલાવીને કાકા ફ્રેશ થઈ જાવ હા ઈ વાત સાચી હો। હા અને આ લાકડું હંતાડી દીજો આ પોલીસ વાળાને ખબર પડશે ને તો સાલાન બનેવી બે ઝૂકી જશે ના ના પુષ્પા કોઈ દી પકડાશે નહીં। સારું હવે હું છે ને આને પેટીમાં પછી મૂકી દઉં છું પેલા લુગડા બદલે નાખો હા. જાઓ તમે લઈ આવો બે જણા જાઓ। હાલો મામા કે મામા વજન લાગે છે લાવો હું લઈ લઉં એ ભણા વજન ના લાગતો પણ આ સંદન નું લાકડું ખંભે છે ને એટલે પુષ્પરાજ મારા પૈનમાં આવી ગયો એ હવે પુષ્પારાજ ને મૂકો ને વજન કેટલો છે વજન એ ભણા મણ તો છે જ તેવો આમાં વજન હે ને હા આમ અંદાજાના કેટલા રૂપિયા આવે તમને લાગે એ ભણા આમાં મને નો બહુ ખબર પડે ઓ આ પેલી ફેર જોયું ને સંદન નું લાકડું એ વાત હાચી કોઈ દે આપણે સંદન નું લાકડું ન જોયું આપણને ક્યાંથી ખબર હોય અહીંયા આમ હવે સોરાયા હાટ ઘર ભેગું કરીએ હાલ હાલ તે હાલો લે ક્યાં ઉપડ્યા ઘરે હું ક્યાં ઉપડ્યા હા હોળીની તારી ચાલુ લાગે લાકડા બઠાવવાનું ચાલુ કરી દીધું એ હોળીને હજી કેટલી વાર છે આ જેટલી વાર હોય એટલી તમારે શું કામ છે નવરા નવરા હા આ કોકનું હારું લાકડું ઉપાડ્યું લાગે હોશિયાર હોશિયાર એ ગજુ લાકડું તો પેલા તું જો આ શેનું છે એમ સંદન નું લાકડું છે સંદન નું
લાલ ચંદન હું જોયું કોઈ દે લાલ ચંદન અને એ આપણા ગામમાં કોણ લાવ્યું એ કોઈને કેતો નહીં હો પાછો કેવા જેવું નથી આમાં. હું કોક ને કહીશ ને તો મને કોક ગાંડો ગણશે. એ ગજુ મારા બાપા આવી ગયા ને ઈ લાકડું લાવ્યા છે ન હોય તો તારા બાપા આવ્યા હા એ ક્યાંથી લાલ ચંદન લાવ્યા? હાલ તો એ ગજુ ઈ સને આપણે ઓલું પુષ્પરાજ ફિલ્મ બનતું હતું ને ન્યા હતા અને ઈ ફિલ્મ માં આવ્યા આપણે પુષ્પા 2 માં. હે મેં તો આખું ફિલ્મ જોયું. તારા બાપા તો રાજ્યા ક્યાં હતા નહીં એમાં. ઈ બધું કાંઈ વાત તને નથી કરવાની હાલો મામા હાલ અરે મસ્તી કરો ને, મસ્તી કરો ને. મસ્તી નહીં સમજો કોઈને કેતો નહીં હાલો ને મામા આની ધડ નથી. ગો યાર. હે સરપંચ હું હું આવ્યા બોલો લ્યો. હું ને પતુભાઈ બે હે ને ઉઘરાણું કરવા આવ્યા છે. ખીહર આવે કે નહીં તે કૂતરાને લાડવા નાખવાના હે એટલે ઉઘરાણું કરવા આવ્યા. લાવો ઉઘરાણું તે તમારી પાસે શરૂ કરવી. હા તો વાલજીભાઈ 5000 રૂપિયા આપી દો તમે. લા, 5000 રૂપિયા. એ વાલીભાઈ મેં 5000 આપ્યા, પતુભાઈ 5000 એટલે તમે 5000 આપો. હે સરપંચ આ આખા ગામમાં 5,000 રૂપિયા ઉઘરાયો તો કેટલો રૂપિયો થાય? એમની કૂતરા આપણા ગામમાં છે કેટલા? હવે એ બધા કૂતરાને લાડવામાં જ નાખવાના છે. અમારે કઈ ઘરના કઈ નથી દેવાના કોઈને. આથી એમ નહીં તમારે હું આખા તાલુકાના કૂતરાને ખવડાવવાના છે લાડવા? એ વાલજીભાઈ આમાં જઈ ન હાલે. તમે દઈ જો ને 5000 એટલે વયા જાય. આખા ગામમાં ઉઘરાણું કરવાનું છે. અરે ના રે ના સરપંચ એટલા બધા નહીં હો. હું તો આયલો 500 રૂપિયા તમને આપું. જો પતુભાઈ મેં તમને કીધું ને વાલજીભાઈ 5000 બાચ્યું ને તારા માઇન 500 આપજે. આવી જાય ને 500. હા, એના 500 નો કીધું હોત ને તો 100 રૂપિયા માંડ આપે. સરપંચ તમારો પ્લાન બાકી જોરદાર હો. હા હા આજે સરપંચની છેતરી ગયા હોય આમ કરી. મૂળ 500 રૂપિયા જ લેવાના હતા. ક્યાં આમ હતું એમને તો પહેલેથી જ ન કહી દેવાય સીધું. લે આવા ગજો હું આવ્યો. એ સરપંચ કાક 3-4 જણા છે ને પંચાયતે ઉભા હતા. તમારું કામ છે. મારું કામ હતું હાલ લેવા નિરાતે જાવ. તારા બાપા કે થોડીક આવ્યો ને ચા પાણી પીને જાવ. એ સરપંચ કોકનું બિચારાનું કામ અટકશે હો. કાક મને લાગે કાગળિયા લઈને ઉભા હતા એટલે કાક કાગળિયાનું કામ હશે. જરાક જાવ. એ ઘડીક તો બેહવા દે ઘડીક તો બેહવા દે. સરપંચ બેહો ક્યાંય જવું નથી. એ તો કામ તો છે ને બધા ઓટોમેટિક થઈ જાય. હું નકરું તમારે જ જવાનું પંચાયતે કરવા. કાંઈ ને કહી દો તમે તારે ગમે એને. સરપંચ નહીં જાય ને તો કામ અટકશે. એ સરપંચ હું કહું છું હાલો ને હું તમારી હારે આવું. હારે છે ને એક બે બીજાના ઘર છે ત્યાંથી ફાળો ઉઘરાવતા આવશું. હા તો એમ કરું હું તો ઘડીક બેહો. ઘડીક બેહવી ઘડીક. તારા બાપા કે તો બે હવા દે ને ભાઈ હવે. અરે કોકનું કામ અટકે સમજો ને બાપા. કોકનું કામ અટકે. જાવ જાવ એ હાલો વાલજીભાઈ હાંડા પાછો આવો બરોબર ને. આ તો વાંધો નહીં. જાઓ સરપંચ. જાવ હો. હા. એ આહા ભલે સરપંચ પંચાયત એક ધક્કો થાય ઈ જ તે ને પણ કોકનું કામ પતી જાય એટલે વાંધો નહીં. એ પતુભાઈ કામમાં તો આજ કયો વાર છે? સરપંચ રવિવાર છે. એ રવિવારે કોઈ આવે જ નહીં સાહેબ. આજ તો પંચાયતે બન્યું હોય. હે હા આ ગજુડો કેતો તો વારે કરી પંચાયતે બોલાવે અને પાછો કાંઈ કરતો કામ અટકે. સરપંચ હું દાળમાં કઈ કાળું લાગે છે આપણને કહો પરાણે કાઢતો તો ત્યાંથી ગજુડો. હા એ વાત સાચી પતુભાઈ. હાલો ઘરની પાછળથી જોઈવી. હાલો હાલો કહું છું બાપા જાવા જો કે અગત્યની વાત લઈને આવ્યો છું. હું અગત્યની વાત લઈ રહ્યો ક્યાં કોઈ છે નહીં ને? એ બાપા હું ગામમાં જાતો તક નહીં હાલી. હા તે રાજ્યો ને એના મામા મળ્યા. ઈ તો રોજ રખડતા હોય એમાં હું મેળા. એને છે ને આમ જોવા લાલ ચંદન નું લાકડું હતું ઓવડું મોટું. એ ડોબા રેખા અહીંયા આપણે એટલી ક્યાંય ધરતીની અંદર લાલ ચંદન પાકતું નથી તો એ ક્યાંથી કાઢે લાલ ચંદન? એવું લાકડું વિશે કોકનું કલર કરેલું. એ, લાલ ચંદન તો આવ્યું એની યાર ભૂખડ કાકા આવ્યા. હે ભૂખડી આવ્યો? હા ઈ રાજ્યો વાત કરતો તો કે આ પુષ્પા પિક્ચર બનતું હતું ને સાઉથ માં ન્યા હતા એના બાપા 4-5 મહિના. હા તો ગધુડા છે ને તો હોય 100% હાચું. ચંદન નું લાકડું હોય એનું કારણ છે એનો ધંધો જ ચોરી નહોતો. હા. ઈ લાવ્યો તો ચોરી. અને ન્યા શું છે ઈ ફિલ્મ માં નકરું ચંદન જ છે લાલ સમજ્યા. એટલે ન્યાથી બઠાવીને લાવ્યા હોય ને એવું મને લાગે. આ તો એક કામ કર આપણે જઈ એનો ભાવ બહુ હોય આપણે છે ને સસ્તું હતા રાખી લઈએ એને કઈ ખબર નહીં પડે એને. હા આવું છે ને ત્યાં. જવાય જ ને. હું તો કહું કે કોઈને ખબર ન પડે ને ત્યાં વૈયા જાય એમ. હાલ હા બાપા હા આ લાલ ચંદન નું લાકડું તમે લાવ્યા હવે વેસવા ક્યાં જશું? એ બનેવી ભાણો હાસુ જ કે છે જો કપા હોય ને તો હેડ માં દઈ આવી આપણે. અને આ તો સને ચંદન ના લાકડા છે ઈ વેચવા ક્યાં આપણે જાહું? એ વેસવા ક્યાંય નથી જવાનું. અને આપણે આગળ માણસ એવો છે ને એટલે માણસ આપણને ગોતતા ગોતતા આવશે. એમ વાત છે એમ? હા લ્યો માણસ આવી ગયા. બેહો બેહો. હા ભૂખડી આવી ગયો હા બાકી તો. હા મને ખબર જ હતી આવવાના જ છો તમે હવે. હવે ઓલું ચંદન નું લાકડું તો દેખાડ. હે ચંદન 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 લાલ ચંદન. એ તમે ન લઈ શકો. તમારે આંખું જોયો
થોડા કોડા જેવી એ લેવાની વાત કરતો ને હો. 50,000 માં રાખ્યું લાવ હાલ કાંઈ. 50,000 માં તને ખાલી જોવાય ન મળે લાકડું એક કે હવે હું લેવા દઉં ને 50,000 તો બહુ ઝાઝા કહેવાય હો, ભૂખડિયા. એ ભાઈ નથી દેવાનું મારે વેસવાનું જ નથી જાવ દે હાલ નથી દેવાનું નથી દેવાનું નથી દેવાનું નથી દેવાનું એટલે નથી દેવાનું ગધુડા હાલ પોલીસને જાણ કરી દેવી. હા પોલીસ વાળા આવશે ને ભૂખડ કાકાને છે ને પકડશે જોજો. એ પોલીસની બીક તમે મને ન બતાવતા મને ખબર છે ને હું 4 મહિના છે ને ફિલ્મમાં કામ કર્યું અને એ સંદનનું લાકડું ક્યાંથી કાઢવું ક્યાં હટાડવું એ મને બધી ખબર છે હા તો કાંઈ વાંધો નહીં અમે પોલીસ વાળાને કહી આવશું જ તી તમ તારે બરાબર? આથી જા ઓલાને બોલાવી લેજે શેખાવત ને બાપા હા ફિલ્મ જોયેલું છે બાપા એની. એમ હા શેખાવતને બોલાવી લેજે જા હાલ. હા તો કાંઈ વાંધો નહીં હવે નીકળ ને હવે હાલે ગધુડા હાલ. હા તો બાપા હાલો બીજું તો હું ન્યા આવે. તમ તારે હાલ. હા હા જા જા શેખાવતને ભલે લાવે તમ તારે લાકડું લેવા આવ્યા. આવો સરપંચ હા બેહો બેહો લે લે પથુભાઈ ભૂખણ મને વાત મળી છે તું લાલ ચંદન ચોરીને લાવ્યો છો હો. એ સરપંચ ઈ તો એવું છે ને કે માથું મૂકે ઈ માલ ખાય હે પથુભાઈ બરાબર છે તમે છે વેચવાટું લાવ્યા છો ને હવે બેસીવાનું પડે ને આમ જો ચોરીનો માલ બહુ રખાય નહીં. હાલ આપી દે અમને ચંદનનું લાકડું એટલે અમે લઈને વ્યા જાવી. પૈસા કેટલા હવે પૈસા એમાં શું લેવાનો? ચોરીનો માલ છે કે નહીં? લાખ રૂપિયા આપી દેવી. લાય હાલ. એ, લાખ રૂપિયામાં તો કાંઈ ન આવે એ ભાઈ હમણાં વાલજીભાઈ પસામાં માગીને જાઓ. આ તો લાખ આપો એટલે ઘણા કહેવાય. અને તારી પાસે ક્યાં તો વેચતું લાવ્યો? ચોરીનું જ લાવ્યો કે નહીં? એટલે બહુ ઘરમાં ન રખાય. લાખ માં આપી દે રાજા કેતર બાપાને. હા લાખ માં આવી જાવ ઉખડવાય પછી આગળ જતા કઈક છોરી બોરી થઈ જાય તો અમને નો કે હા પુષ્પરાજ ઝુકેગા નહીં એ રાજા એને કે બધા ઝૂકી દે. હારા હારા લાખ રૂપિયા લઈ લો અને પૈસા ગણી લો. અને આ હે ને ટાટુ એ બધાને પણ પતરા નાખી જો હારા. બાપા આપી દઈ. હા હા હાલે લ્યો હાલો હું આ? લાકડું સંદર નું હું આ? એ ભાઈ એ રાજા આ બાવળનું લાકડું છો. આના લાખ રૂપિયા થોડા હોય એ તો બધાને ખબર પડે. હે બધું ભાઈ સરપંચ આમ જો શું છે? આ તો લાલ છે. હવે તો પણ સંદન લાલત હોય લાલ છે ચંદન. હે બધું ભાઈ ચંદન લાલ હોય? હા જતો લાલ હોય એ સરપંચ લાલ ચંદન ની વાતું કરો છો તો ખબર ન પડે. હા. આ તો સાલ હોતે છે સાલ ઉતારો ને એટલે આખું લાલ નીકળશે. પણ રાજા આંક્યા લાલ છે. આ બધું તો એમ નામ છે હજી તો. એ સરપંચ એમાં એવું છે ને હું સીધો એ કાપીને લઈને લઈ આવ્યો હવે સાલ ના ઉછેરવા ક્યારે રહી આ ઈ વાત હજી પથુભાઈ 50,000 તમે કાઢો 50,000 હું કાઢું. બરોબર? લાખ રૂપિયા આપણે બે જણ લઈ લઈએ. આ લ્યો એ ભૂખાડ આલે લાખ રૂપિયા રોકડા. બરોબર ને? હા આમ જો પાછો એમ લીધો પાછો કોઈને ગામમાં કેતો નહીં હો પાછો. અરે એમાં થોડું કહેવાય આ બા નકા ચોરીનો માલ છે એમ હલવાઈ જાવ. હાલો હાલો પથુભાઈ. ભૂખડ ભાઈ ક્યારે ઝૂકે નહીં કા હું કે હા વાહ બનેવી વાહ. બાપા આવ્યા ભેગા જ તે તમે લાખ રૂપિયાનો બટકાવી નાખ્યા હો સરપંચ. હા અરે આ લાખ રૂપિયામાં છે ને એ કઈ મેં સંદન નથી દીધું તો હાસુ લાકડું હંતાડ્યું ક્યાં પણ હે તમે? હાસુ લાકડું તો જુઓ એ ભાઈ હું કઈ ગાંડો છું જો સરપંચ લઈને ગયા ને એ લીમડાનું લાકડું લઈને ગયા અને હાસુ સંદન તો અહીંયા છે